દાંત કઈ જશે? 1 2 ને 3 ઉંદલા ખાઈ જશે ને? હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે કેટલી તારીખ છે? 1 તારીખ. બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને ગુડ મોર્નિંગ. ધીમું બોલે છે, મજા નથી ને એટલે પરાણે અમે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ગણેશ ચતુર્થી. તો બધાને ગણેશોત્સવની હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી. તો હાલો આપણે પહેલાં છે ને હવે અત્યારે નાસ્તો પાણી કરી લેવી. નાસ્તો કરવા આપણે બે ગયા છે. નાસ્તામાં હું તમને દેખાડી દઉં. ચા, ભાખરી, ડોડાનો શેવડો અને કેળા. તો હાલો ફટાફટ નાસ્તો કરી લેવી. મિત્રો અત્યારમાં લોસો થઈ ગયો છે. હમણાં મંકુ બોલશે બહાર. તો આજે છે વિનાયક ચતુર્થી. વિનાયક ચતુર્થી એટલે ગણેશોત્સવ હા, એટલે ગુજરાતીમાં. ગણેશોત્સવ છે આજે. તો આજે અમારે લાડવા બનાવવાના છે. ગણેશોત્સવ છે તો લાડવા ખોરો આપણે નહીં, હરેક ઘરમાં લાડવા બને આજે. અમે બનાવશું હા, એટલે આપણે બનાવશું એમ. આ બધા હાર્દિક શુભકામના થઈ જાય. બધા કમેન્ટ કરી નાખજો. ગણપતિ બાપ્પા મોરિયા, ઘીના લાડુ ચોરિયા. હાલો તો આ એ બનાવશે લાડવા ને આપણે જવી કામે. તો હાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 10:30 અને લાડવા બનાવવાના છે તો તમને ખબર જ છે. એટલે અમે દળી નાખ્યું છે. જો લાડવાનું દળાઈ ગયું છે. ઘંટિયા મારી. તો હાલો હવે લાડવા બનાવી નાખવી. મિત્રો આપણે આવી ગયા છે ઘરે. જમવાનું શું છે આજે? વહેલા આવ્યો છે પૂછી લેવી. હાલો જમવાનું શું છે મંકુ? ભીંડાનું શાક, રોટલી. ભીંડાનું શાક ને રોટલી. આ હું બનતી છે ભાખરી બીજી. એ ભાખરી બને છે બપોરની. બપોરની એટલે આ ભાખરી બપોરની બનેલી છે, હજી પડી છે. એનું કારણ છે ગેસનો બાટલો. અમારે ઘરે ગેસનો બાટલો વયો ગયો ને તો બપોરે અમે સુરમાન લાડવા બનાવવાના હતા, એ કેન્સલ થયું. તો અત્યારે બનાવી સાંજે, એટલે આ ભાખરી થાય છે. ગણપતિ બાપાને છે ને એ કે બપોરે બધા એના લાડવા ખાધા પણ સાંજે પછી ખાવા પડે ને થોડા, એટલે આખો દી હાલે ને એટલે ગેસનો બાટલો લઈ ગયો. ચોક માર્યો ને હસો બધા. તો મિત્રો લાડવા માટે સુરમું તૈયાર કર્યું છે, તમને દેખાડું. જો અમારી પાસે મોટી ઓલી ખમણી છે અને એટલા માટે અમે નાની ખમણી લીધી છે. હા, સાવણી નથી. સાવણી લાડવા બાંધવાની સાવણી કહેવાય. હા, એ સાવણી નથી એટલા માટે અમે છે ને આ નાની ખમણી યુઝ કરી છે. પણ ગામડે પડી છે એટલે આ નવી લેવી જોઈએ. અત્યારે તો પેલા રાણીથી કામ ચલાવવાનું છે આપણે. તો મિત્રો સુરમું રેડી છે. તો તમે ડ્રાય ફ્રૂટ ને બધું નાખી દીધું છે. મંકુ અમારી મમ્મી બે લાડવા બનાવે છે. હા, જાયફળ નહીં, ડ્રાય ફ્રૂટ. આ ડ્રાય ફ્રૂટ, આને ડ્રાય ફ્રૂટ કહેવાય ને. તો ઇંગ્લિશમાં ડ્રાય ફ્રૂટ, ઇંગ્લિશ આવડી ગયું છે. હલો તો લાડવા વાળ નાખવાનો ઝડપથી. આપણે તો રેડીમેડ લાડવા બનાવે છે હમણાં. લાડવો 1 જ મિનિટમાં. યો ઘી, કેટલું ઘી નાખ્યું? ઘરનું ઘી છે. હાલો લાડવો પેલો. હાલો ઓકે. મંકોઈ બનાવી નાખ્યું. હાલો આવી રીતે બધા લાડવા બનાવી નાખે. ગણપતિ દાદાના લાડવા બનાવવાના બાકી. અને હાલો આપણે કર્યું ગણેશ સ્થાપના. મિત્રો તો તૈયારી થઈ ગઈ છે. આપણે ગણપતિ દાદાની સ્થાપના કરવાની છે. અહીંયા જો બધું રેડી છે. મંકુ તો બધું રેડી કરે છે. પેલા ગણપતિ દાદા નવરાઈ દેવી પછી બેસાડી.
તો મિત્રો જમવા બે ગયા છે ભીંડાનું શાક છાશ રોટલી સુરમાન લાડવા ગમે તો ખાવાનું ચાલુ કરી દીધું બધા બે ગયા હું કોણ કાંયા લાડવા ખાવા હમ આલો બધા લાડવા ખાવા બધાને ઘરે બન્યા જશે તોય બધાને ઘરે બન્યા જશે તોય કહું છું આલો બધા લાડવા ખાવા ચાલો જમી લેવી ફર્સ્ટ ક્લાસ કેરી તો દેખાતા ભૂલી જાઓ આલો દેખાડ. કેરી તમે તો જોઈ નહીં હોય એવું કહેવાય. ચાલો જમી લેવી મિત્રો જમી લીધું છે અને આપણે જવાનું છે બાટલો મૂકવા ભાઈ બાટલો છે બાટલો મૂકવા જવાનું ચાલો બાટલો મૂકીએ પેલા તારા પપ્પાને તું બોલ આમ સનો મનવાલ અહીં સામું જો સામું જોલ આ દાંત કઈ ગયા છે આ દાંત પછી તો આ દાંત કઈ ગયા છે 1 2 ને 3 ઉંદલા ખાઈ ગયા છે ને દીદી આ સામું જો વેકેશન પડી ગયું હે તું કેમ કઈ બોલતો ટકા મિત્રો આપણે આવ્યા છે બાટલો મૂકવા અને આપણે શરબત આવી ગયું છે તો શરબત પી લેવી ને આ છે શરબતના સ્પોન્સર બોલો રડત ચાલો શરબત કેમ છે ચાલો મિત્રો શરબત પી લેવી તો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે 10:30 થઈ ગયા છે એટલે હવે સુઈ જઈશું તો બોલો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ પતા દઈજો